ગુજરાતમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદનું તાંડવ। ગુજરાતમાં જાણે ચોમાસું વહેલું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે। આ વાવાઝોડાએ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે। ઉત્તર ગુજરાત તોફાની પવન અને ધૂળની ડમરીઓ, સાબરકાંઠા, હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં અડધાથી 1 ઇંચ વરસાદ પડતા અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વીજપોલ ધરાશાયી થયા છે। બનાસકાંઠા, અમીરગઢમાં લણણી માટે તૈયાર મકાઈ અને બાજરીનો પાક આડો પડી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। જ્યારે અંબાજીમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન અચાનક વાવાઝોડું આવતા ખેલાડીઓ અને દર્શકોમાં દોડાદોડ મચી ગઈ હતી। અરવલ્લી, મહેસાણા, મોડાસા અને મેઘરજમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે, જ્યારે મેઘરજના જીતપુરમાં એક મકાનની દિવાલ અને છત તૂટી પડી છે। બોડેલી અને સંખેડામાં ધોધમાર વરસાદ વચ્ચે નસવાડીના આમરોલી ગામમાં તોતિંગ વૃક્ષ પડવાથી અરવિંદ તડવી નામના એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે। રેલવે વ્યવહાર ખોરવાયો, જબુ ગામ પાસે રેલવે ટ્રેક પર હાઈટેન્શન વીજ વાયર તૂટી પડતા અલીરાજપુર પ્રતાપનગર જતી ટ્રેનને અધવચ્ચે જ રોકી દેવી પડી હતી। દાહોદ બસ સ્ટેન્ડમાં ગોઠણસમાં પાણી ભરાયા છે, જ્યારે સાવલી અને વાઘોડિયામાં અનેક મકાનોના પતરા હવામાં ઉડી ગયા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ક્યાંક ખુશી, ક્યાંક ચિંતા। જૂનાગઢના વંથલી, અમરેલીના રાજુલા અને ગીર સોમનાથના ઉનામાં વરસાદથી કેરી અને રાવણાના બાગાયતી પાકને ભારે નુકસાનની ભીતિ છે। બીજી તરફ જૂનાગઢના દાતાર પર્વત પર વાદળો સીધા જમીન પર ઉતરી આવ્યા હોય તેવો રમણીય નજારો જોવા મળ્યો હતો। તાપી, સુરત, નવસારી અને વલસાડમાં વહેલી સવારથી પવન સાથે વરસાદી ઝાપટા પડતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે। હવામાન વિભાગની મોટી આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કુદરતનો આ પ્રકોપ હજુ શાંત નથી થયો। આગામી 4 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ છૂટાછવાયા વરસાદની પ્રબળ શક્યતા છે। વરસાદ અને વાવાઝોડાને લગતી પળે-પળની લાઈવ અપડેટ્સ માટે જોતા રહો આપણી ચેનલ। વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો।